નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમને પ્રશ્ન બતાવીશું કે તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફકરો વાંચીએ અને ફકરોની અંદરથી પ્રશ્નોના જવાબ જે આપેલા છે એના જવાબ આપવાના હતા. તેમાં પહેલો પ્રશ્ન એવો છે કે વેર ઇઝ નડાબેટ. તો જો પહેલી લાઈન છે ને જે પૂર્ણ વિરામ સુધી, એનો જવાબ થશે કે નડાબેટ ઇઝ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ. પછી બીજો છે વોટ ઇઝ નડાબેટ ફેમસ ફોર, મતલબ નડાબેટ શાના માટે ફેમસ છે. તો એમાં જવાબ આવશે મિત્રો ઇટ, જો છેલ્લી લાઈન છે ઇટ ઇઝ ફેમસ ફોર નડેશ્વરી માતા ટેમ્પલ, ઇન્ડો પાક બોર્ડર એન્ડ BSF પરેડ. ત્રીજો છે ઇટ ઇઝ ડેવલપ્ડ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. ટ્રુ ઓર ફોલ્સ. તો મિત્રો આ આવશે ટ્રુ. પછી આગળ બીજા નંબરનો પ્રશ્ન, જેમાં તમારે અક્ષર પરથી શરૂ થતો અન્ય એક અર્થસભર શબ્દ લખવાનો છે, મતલબ એક સ્પેલિંગ બનાવવાનો છે. તો W ઉપરથી મિત્રો આપણે બનાવવાનો વોટર, વિચ, વાય, હુ અથવા વોચ. તમે જે બનાવ્યો હોય, તમે કયો બનાવ્યો છે કોમેન્ટ કરજો. બીજો છે ટી, તો ટી ઉપરથી મિત્રો ટેબલ બને, ટી બને, ઓકે, ટોય બને. ત્રીજો છે એમ, તો એમ ઉપરથી મેંગો બને, મૂન બને, માઉસ બને. તમે જે બનાવ્યો કોમેન્ટ કરજો. ચોથો છે એફ, તો એફ ઉપરથી ફ્લાવર બને, ફિશ બને, ઓકે. તો આ રીતના તમારે સ્પેલિંગ બનાવવાના હતા. ત્રીજો પ્રશ્ન છે જેમાં તમારે જોડકા જોડવાના હતા અને એના ઉપરથી પછી એનો જવાબ લખીને આખું વાક્ય બનાવવાનું હતું. તો પહેલું છે કીપ, તો એમાં જવાબ આવશે મિત્રો કીપની અંદર કીપ યોર હેન્ડ. તો પહેલું જ આવશે, તો એ આખી લાઈન એમની એમ લખવાની, કીપ યોર હેન્ડ. બીજું છે ટેક ઓફ, તો ટેક ઓફની સામે આવશે મિત્રો યોર શૂઝ, જે ચોથા નંબરનું છે યોર શૂઝ. પછી ત્રીજું છે ડિપોઝિટ, તો એમાં આવશે યોર મની, એટલે છેલ્લું. ત્રીજામાં આવશે છેલ્લું યોર મની. ચોથું છે સ્ટેન્ડ, તો એમાં જવાબ આવશે મિત્રો સ્ટેન્ડ ઇન અ ક્વાય. પછી પાંચમું છે રેઇઝ, તો રેઇઝ સાયલેન્સ એનો જવાબ થશે બીજા નંબરનો, ઓકે. પછી ચોથો પ્રશ્ન એવો છે કે ચિત્ર પરથી તમારે વાક્ય 5 બનાવવાના છે. તો એ તમારે બનાવવાના હતા, તમે કઈ રીતના બનાવ્યા છે કોમેન્ટ કરજો. પાંચમો છે કે જેમાં તમારે WH ક્વેશ્ચનવાળા વાક્ય બનાવવાના છે, પ્રશ્ન બનાવવાના છે. ધારો કે એક્ઝામ્પલ આવેલ છે તમારે કે ઇઝ હુ પ્લેઇંગ વિથ અ ડોલ, તો એનો જો જવાબ શું થાય, હુ ઇઝ પ્લેઇંગ વિથ અ ડોલ. તો એવી રીતના પહેલો પ્રશ્ન છે ઇઝ વોટ અને દેવ ડુઈંગ, તો એનું સાચું વાક્ય કઈ રીતનું બનશે પ્રશ્નાર્થ કે વોટ ઇઝ દેવ ડુઈંગ, ઓકે. તો વોટ પહેલું આવશે, પછી ઇઝ આવશે ને પછી દેવ ડુઈંગ એમનું એમ આવશે. બીજો છે ઇઝ હુ યોર ઇંગ્લિશ ટીચર, તો એમાં જે હુ રહ્યો ને WHO એ પહેલું આવી જશે અને ઇંગ્લિશ ટીચર પાછું હતું નહોતું, એમ જ આવશે હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. ત્રીજું છે ડઝ વેન વેદાંત કમ હિયર, તો એમાં વેન જો ને આગળ જતું રહેશે અને ડઝ એમનું એમ બીજા નંબરમાં આવશે અને પછી પાછળનું વાક્ય એમનું એમ જ આવશે વેદાંત કમ હિયર. એકદમ ઇઝી હતું મિત્રો. પછી છઠ્ઠો પ્રશ્ન છે જેમાંથી તમારે વાક્ય બનાવવાના હતા, તો સ્કાય એટલે આકાશ થાય, તો એનું વાક્ય કઈ રીતનું બને કે ધ સ્કાય ઇઝ બ્લુ. બીજું છે સન એટલે સૂર્ય થાય, તો એનો શું જવાબ આવે, ધ સન ગિવ્સ અઝ લાઇટ. ત્રીજો છે બોય, તો ધ બોય ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. અને ચોથું લાઇક, તો આઈ લાઇક ટુ ઇટ આઈસ્ક્રીમ, આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ. તમારે જે રીતનું વાક્ય બનાવવું હોય તે બનાવવાનું હતું, ખાલી વસમાં આ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. પછી સાતમો પ્રશ્ન છે જેને આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે. આ છેલ્લો પ્રશ્ન છે મિત્રો, ઓકે. તો જે નોખો પહેલાં, તો જો એમાં પહેલું છે મોન્ટુ ટુમોરો ઇઝ અ ખાલી જગ્યા, તો એમાં આવશે મિત્રો પહેલામાં હોલિડે, ઓકે. પછી ત્રીજા નંબરની લાઈન છે પાયલ કહે છે કે વી શોલ ગો ટુ ડેવલ્સ ફાર્મ એન્ડ એન્જોય, તો એમાં જવાબ આવશે મિત્રો મેંગોઝ. ત્રીજું છે જો દેવલ પૂછે છે એમાં ખાલી જગ્યા છે, ખાલી જગ્યા, તો એમાં શું આવશે પહેલાં કે વોટ એન આઈડિયા, ઓકે, વોટ એન આઈડિયા, જે ઉપર તમને કાઉન્સમાં આપેલ છે એમાંથી લખવાનું હતું. પછી ચોથું છે છેલ્લું કે મોન્ટુ એ રિપ્લાય આપે છે વાવ, પછી ખાલી જગ્યા, તો એમાં આવશે ખાલી જગ્યામાં આવશે ચોથામાં ગુડ આઈડિયા. વી શોલ એન્જોય ખાલી જગ્યા ધેર, તો અહીંયા આવશે બોટિંગ ધેર, ઓકે. પછી આઠમો પ્રશ્ન છે જેમાં તમારે ટોપિક ઉપર 5 વાક્યો બનાવવાના હતા. તો પહેલું છે એમાં માય ફેમિલી, તો માય ફેમિલી ઉપર તમારે 5 વાક્યો બનાવવાના હતા. તો એમાં જુઓ તમારે તમારું નામ લખવાનું, પપ્પાનું નામ લખવાનું, માતાનું નામ લખવાનું, ભાઈ અથવા બહેનનું નામ લખવાનું, પછી તમારા પપ્પા શું બિઝનેસ કરે છે, શું ધંધો કરે છે, શું વ્યવસાય કરે છે એ લખવાનું, તમારી માતા શું વ્યવસાય કરે છે એ લખવાનું હતું, તમારા દાદાનું નામ લખવાનું હતું અને દાદીનું નામ લખવાનું હતું, ઓકે. તો આ રીતના તમારે 5 વાક્ય બનાવવાના હતા જે તમારે 5 ગુણમાં પૂછાયેલા હતા.
તો મિત્રો આપણે ધોરણ 5 વિશે અંગ્રેજીનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.